श्री गुरु चरण सरोज रज निज मन मुकुल सुधारी बरनौ रघुबर बिमल जसु जोदायकु फलचारी बुद्धहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरौ कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल हाथ ब्रज अरु ध्वजा विराजे कांधे मूल जनेऊ साजे शंकर नंदन तेज विद्यावान गुणीयति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र राम लखन सीता मन बसिया। અરે આવતી છું. શું થયું બેન? જરાક જુઓ તો આટલો બધો અવાજ શેનો છે? અરે આ પેલો ગામડેથી પોયરો નથી આવેલો, એ નાહીને બહાર ઊભો ઊભો હનુમાન ચાલીસાના પાઠ કરતો છે. યાર એને કહો કે આ બધું બંધ કરે. હા હા કહેતી છું. रघुपति कीन्हि बहुत बड़ाए तुम मम प्रिय भरत सम भाई सहस बदन तुम रोजस गावे अस कहि श्रीपति कंठ लगावे तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाए राजपद दीना तुमरो मंत्र विभीषण माना सब जग जान। ઓ ભાઈ અરે સાંભળો ની, મી શું કહેતી છું તમને? આ તમારો અવાજ બંધ કરો ની. આ અમારા અનુશ્રી બેનને ડિસ્ટર્બ થાય છે. એમણે કહેવડાવ્યું છે કે અવાજ બંધ કરો. તમારા અનુશ્રી બેન ને જઈને કહો કે સવાર થઈ ગઈ છે. આમ પણ સવારે વહેલું ઉઠવું ખૂબ સારું હોય છે. સૂર્યોદય થતા જ પથારી છોડી દેવી જોઈએ અને સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈને થોડી પૂજા પાઠ કરવી જોઈએ, જેનાથી શરીર અને મન બંને શુદ્ધ અને સ્વસ્થ રહે છે. અને આમ પણ કહેવાય છે ને, જાગે સો પાએ સોએ વો ખોએ. એટલે કઈ સમજાયું નહીં? જાગે તે જીવે, ઊંઘે તે મરે. સમજ્યા? હા હા તો પછી હવે જાઓ. હા તો હનુમાન ચાલીસા વચ્ચેથી ના છોડાય, ફરીથી બોલવી પડશે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસતિ લોક ઉજાગર રામદૂત અતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગ બંધ નથી થતો. અનુશ્રી બેન શું છે આ? કેમ હજી બંધ નથી થયો? એ એમ કહેતો છે. શું કહે છે? એ કહેતો છે કે તમારા અનુશ્રી બેનને જઈને કહી દો કે સવાર પડી ગઈ છે. જરા સમજો ની, મારે તમને કેટલી વાર આવીને કહેવાનું. હા, અનુશ્રી બેનને મોડે સુધી હોવાની ટેવ મળે. તમે એમને શું કામ ગુસ્સે દેવડાવો? હા, બેન કહેતા હોતા કે તમારા મંત્ર બંધ નહીં કરો ને, અને જો બેનને ગુસ્સો આવ્યો ને તો પછી તમારું ગળું દાબી અને તમારા મંત્ર અને શ્વાસ બંને બંધ કરી નાખતે. પછી મને નહીં કહેતા. હા હા એ સંસ્કારી છોકરીને જઈને કહો કે સૂર્યનારાયણ માથે ચડી આવ્યા છે. ઉઠે અને સૌથી પહેલા વરિયાળી, સાકર અને મેથીનું પાણી પીએ. એનાથી શું મગજ ને પેટ ઠંડા પડે. અરે થોડા દિવસમાં એમના લગ્ન છે, એમના પતિ આવશે, એમના છોકરા થશે. મગજનું ઠંડુ રહેવું જરૂરી છે ને. એટલે ભગવાનનું બે ઘડી નામ લે, અને પોતે ભગવાનનું નામ ના લેવું હોય ને તો કાંઈ નહીં, પણ જે ભગવાનની ભક્તિ કરે છે એની ભક્તિમાં ખલેલ તો ના પાડે. જાઓ, આટલું કહી આવો કે મેં કહ્યું છે. ઠીક છે. અને મારી હનુમાન ચાલીસા પૂરી ના થાય ને ત્યાં સુધી પાછા ના આવતા. जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा। ઓ રૂપાબેન આવો. हाथ ब्रज सुजा विराजे कांधे मूल जनेऊ साजे शंकर केसरी नंदन હજી બંધ નથી થયો. राम काज करिबे અનુશ્રી બેન એ કહેતો છે કે શું કહ્યું એણે? એમના લગ્ન થવાના છે, પતિ આવશે અને બાળકો થશે. એણે મને અસંસ્કારી અને અબોધ કહ્યું. ની હિંમત કઈ રીતે થઈ આવું કહેવાની? ઓડીશ નહીં એને. હવે જુઓ તમે,
जो यह पढ़े हनुमान चालीसा होए सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरिचेरा कीजय नाथ हृदय महाडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसौ सुर भूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय सियावर रामचंद्र की जय ओम नमो हनुमंते वैवंदनाय सुगम गुरु फट स्वाहा ओम नमो हनुमंते वैवंदनाय सुगम गुरु फट स्वाहा ओम नमो हनुमंते वैवंदनाय सुगम गुरु फट स्वाहा ओम नमो हनुमंते થઈ ગયું? આ તમે શું કર્યું મારી પર પાણી રેડી દીધું તું આને જ લાયક છે. પેલા દિવસે તારા લીધે બધાય મારી ઉપર ટોમેટો ફેંક્યા હતા ને, આજે મેં તારા ઉપર આખા ઘરમાં પોતું કરેલું ગંદુ પાણી રેડી દીધું. જોઈ લીધું મારી સાથે પંગો લેવાનું પરિણામ? બીજી વખત મારી આડે આવતા પહેલા છે ને 100 વખત વિચારજે. સમજો? ભાભી હા દૂધ આવી ગયું છે. બોલો કેવા દાડા જોવા પડે છે. અહીં ઘરમાં આટલું દૂધ છે અને ત્યાં શહેરમાં મારો દત્તુ બિચારો, એને દૂધનું એક ટીપુય નસીબ થતું હશે કે નહીં કોને ખબર. હું ખાવા પામતો હશે કોને ખબર. મારો દત્તુએ ખાધુંય હશે કે નહીં કોને ખબર. શું કૌશલ્યા તું પણ કાલની એક જ કથા કરે છે. કથા કરું છું એટલે હે તમે તો કેવી ગજબ જેવી વાત કરો છો. માં છું એની જણ્યો છે મેં એને. એની ચિંતા હું નહીં કરું તો ગામની બાયુ જઈને કરવાની હતી મારા છોકરાની ચિંતા. ના ના મને એક કહો કે એને ત્યાં દૂધ કોણ પીવડાવશે. અહીંયા આપણા ઘરમાં દત્તુને સવાર સવારમાં 5 શેર દૂધ પીવાની ટેવ છે. એ પછી આટલા ફળ ખાય, માલપુઆ ખાય, અને તમે ઠેઠ ત્યાં શહેરમાં મોકલાવીને બેહી ગયા છો મારા છોકરાને. ના તમારું હૃદય છે ને સાવ કઠણ છે. એ તો મને પહેલેથી જ ખબર હતી. એટલે જ એક માની લાગણી તમે કોઈ દી નહીં સમજી શકો. એ કૌશલ્યા તું એના ભૂલી જા કે હું એનો બાપ છું. માં એ માયા અને બાપે ઢોલિયાના પાયા. ના માં એ માં, બાકી બધા વગડા ને વાહ. એટલે હું વા છું. એ બધું મૂકો ને. હું શું કહું છું ઓલું ગઈકાલે મેં તમને દત્તુન ત્યાં રહેવા હાટુ માટેની જગ્યાની એક વાત કરી હતી. એનું શું થયું કયો તો? હા હા મેં હોસ્ટેલ વાળા સાથે વાત કરી લીધી છે. હા જેવી જગ્યા થશે ને એટલે આપણા દત્તુને આપણે ત્યાં મોકલી દઈશું. હા પણ એના માટે થોડા દિવસ થશે. ભલ ભલ કેટલા થશે દિવસ? સમજ ને અઠવાડિયું થશે. હે અઠવાડિયું? હે રામ અઠવાડિયું? અઠવાડિયામાં તો મારો દત્તુ બિચારો સુકાઈને સરગવાન સિંગ જેવો થઈ ગયો હશે. ભાભી મેં તો પહેલા જ ના પાડી હતી, પણ શું થાય? પણ તમે જાજી ચિંતા ન કરો હો. આપણો રુદ્ર છે ને ઈ જાડો ને જાડો જ રહેશે, હુકાઈ નહીં જાય હો. હું બોલી તું? એ પદ્માડી તું છે ને હાવ મૂંગી મરજે તું. ના ના મારા છોકરાને તારે નજર લગાડવાની જરાય જરૂર નથી. હું આવું છું તારી છોકરીની નજર લગાડવા હાટુ. અરે ભાભી પણ ચૂપ રહેજે એટલે ચૂપ જ રહેજે, બોલતી નહીં એક અક્ષર. ભાભી હા આ દૂધનું શું કરવાનું છે? મનોહરભાઈ તમે પણ હાવ નાખી દેવા જેવી વાત હું કામ કરતા હશો? અમે કઈ મહાદેવનો અભિષેક કરવા તો મંગાવ્યું નથી. તો રહોડામાં મૂકી દ્યો. હું શું કહું છું હા? આ કુલ છે કેટલું? 20 શેર. તો બરાબર. એ આટલા બધા દૂધનું તું શું કરવાની છે? શું કરવાની છું એટલે? લે આમાંથી બધી જાત જાતની ને ભાત ભાતની વસ્તુઓ બનાવીને મારા દત્તુને મોકલાવી સુરત. સુરત? હા અહીંથી સુરત? હા તારી અક્કલ ઘાસ ચરવા ગઈ છે? ના તો. હે? કેવી રીતે મોકલાવીશ? કેવી રીતે મોકલાવીશ એટલે ઈ બધું મને કઈ નથી ખબર. આ આટલા બધા દૂધમાંથી હું એટલી બધી વસ્તુઓ બનાવીશ એના માટે. ખીર, દૂધપાક, માવાના પેંડા, હલવો, લાપસી, શીરો, બરફી. અને કેવી રીતે મોકલાવીશ એટલે હું ના ના તમે તો કહેતા હતા ને સુરત બહુ મોટું શહેર છે. ઘાસ તો વળી તો અહીંથી કઈ બહુ પાછું દૂર નથી. અને આપણે ક્યાં હાથી ઘોડા પર મોકલાવાનું છે? શું બોલે છે તું? રુદ્ર ત્યાં ખાવા ગયો છે? ના પણ ઘરનું ખાધેલું ગણ કરે અને પારકું પચે નહીં. કૌશલ્યા એ ગામનું નામ રોશન કરવા માટે ગયો છે. અને ગામના માણસોએ આ બધું શીખવું જોઈએ. નવી નવી રીતભાત, નવી નવી વસ્તુઓ. હા આ શું ક્યારની રુદ્ર 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 કર્યા કરે છે? તું રુદ્રને ઓળખતી જ નથી, જાણતી જ નથી એને. હું બધું જાણું છું. તમે રહેવા દ્યો. આ હું ભણેલી નથી એટલે મને કઈ ભાન નથી પડતી ને એવું ન હોય. એ પદ્માડી હારું થયું તું આવી ગઈ. સાંભળ ને ઓલી
બાજુવાળી સુમતિ કાકીને ત્યાં જઈને એને જરાક બોલાવી આવતો છો. ભાભી હું સવારમાં જ જઈ આવી છું તો? અને ખીર બનાવવાનું કઈ આવી છું હો અરે નકરી ખીર બનાવવા નહોતું કહેવાનું ખાલી. તઈ કઈ એટલે આટલું બધું તો બોલી હમણાં હું. એમાંથી ખીર, દૂધ પાક, માવાન પેંડા, શીરો, લાપસી બધું જ બનાવડાવવાનું હતું. આ તો મારી તબિયત ઠીક નથી, નકર મેં જ બનાવીને બધું મોકલાવી દીધું હોત. એટલે ઓલી પાસે બનાવડાવું છું. અને એ પાછું બનાવીને મોટા થેલા ભરી ઠાવ કરીને આપણે સુરત પહોંચતું કરવાનું છે. ભાભી તમે ખરા છો હો કેમ? ભાભી આ રુદ્ર ગયો ઈ ટાણે તમે ડબ્બા ભરીને લાડુ ને મીઠાઈઓ ને બધું મોકલું તું ખરું. તે ડબ્બા આવડા નહોતા, આવડી બરણીઓ હતી હાવ. એ તો કેદું નહીં પતી ગયું હોય. દી કેટલા થયા, કેટલા દી ટકે ઈ બધું. હે આપણે પાછા દત્તુન ખોરાક હારો ને નજર ન લાગે બિચારાને. ઓલી પાછી ખબર છું મેં એવું સાંભળ્યું છે ત્યાં સુરતમાં હોટલ હોય બધું મળે. કઈ હું ચિંતા કરો છો તમે અરે એમ નહીં, એ હોટલોમાં ઓલું બધું માંસ ને માછલા ને ઈંડા ને એવું બધું બનાવીને વેચે. અને મારો બિચારો ડાયો દત્તુ આ બધી વસ્તુની હામુય ન જોતો કોઈ દી. તો આવી જગ્યામાં જઈને ઈ ખાવા ભેગો થોડી થઈ શકવાનો હતો. ભૂખ્યો રહી જશે. લે વળી સવારથી મારા બિચારા દત્તુએ કઈ ખાધું હશે કે નહીં આજે? ક્યાં છે સંસ્કારહીન છોકરી? ક્યાં છે? તમે મારી સામે આમ કેમ ઊભા છો? તમે સુપર હીરો છો કે ફ્લોપ હીરો? ટિન હું બજરંગબલીનો ભક્ત છું, રુદ્રદત્ત. જય બજરંગબલી! ડરી ગયું. ધોતી વાળો માણસ મારા ઘરમાં કોણ છે? એ હલો, કોણ છે તું? ના ઘરમાં કઈ રીતે ઘૂસી આવ્યો? ના ઘૂસી નથી આવ્યો, હું રુદ્રદત્ત છું. અચ્છા, પણ આવા કપડામાં કેમ ફરે છે? અરે આ તો મારા પૂજાના વસ્ત્રો છે. હું રોજ સવારે આ જ કપડાં પહેરીને હનુમાનજીની પૂજા કરું છું. એ બધું બરાબર છે, પણ તું આમ ધોતી પહેરીને ઉઘાડા ડીલે પલળેલા શરીરે આ ઘરમાં કેમ ફરી રહ્યો છે? અરે આ ઘરના માલિક છે ને ઓલા મહેન્દ્ર રાજ્યગુરુ, એમની છોકરી શું નામ છે એનું? અનુશ્રી. હા એ જ. એને મારી ઉપર પોતું કરેલું ગંદુ પાણી નાખ્યું. બોલો, એટલે મને તો લાગે છે કે મહેન્દ્ર રાજ્યગુરુ એને સંસ્કાર જ નથી આપ્યા. સાવ સંસ્કારહીન છોકરી છે. ખબર નહીં સાસરે જશે તો શું થશે આનું. અચ્છા, એટલે તું એમ કહેવા માંગે છે કે આમાં બધો વાંક મહેન્દ્રનો છે? આજ તો વળી એ એમનો જ ને. કુવામાં હોય તો હવાડામાં આવે ને. ના એટલે આપણે સમજ્યું કે આજકાલ જમાનો બહુ આગળ વધી ગયો છે, પણ તેમ છતાંય અમુક મર્યાદા તો હોવી જોઈએ કે નહીં. આ છોકરી જેને ત્યાં પરણીને જશે એ લોકોનું શું થશે? એટલે સાસુ સસરા, નણંદ નણદોય, દિયર દેરાણી આ બધાની યાર બનશે જ નહીં. લખી લ્યો કકડાટ થશે. એટલે મને એવું લાગે છે કે મહેન્દ્રભાઈ આ વિષયમાં ક્યાંક કાચા પડ્યા છે. અચ્છા, એટલે તમારા કહેવા પ્રમાણે આખી વાતમાં બધો વાંક મહેન્દ્ર રાજ્યગુરુનો જ છે. બરાબર, વાઘ મહેન્દ્ર રાજ્યગુરુનો જ છે. હું આ ભીના કપડા બદલીને પાછો આવું. હો એ બધું તો ઠીક. સાહેબ તમે કોણ? સાહેબ, હું મહેન્દ્ર રાજ્યગુરુ. અચ્છા, હે નહીં, હા, હું પોતે મહેન્દ્ર રાજ્યગુરુ. હું તો એમ જ. હા નહીં, તું તો એમ જ. હું તો એટલું કહેતો હતો. શું કહેતો હતો? કઈ નહીં. હા, હવે મારે તારી પાસે શીખવાનું છે ને કે મારે મારી દીકરીને સંસ્કાર કેવી રીતે આપવાના, કેટલા આપવાના. હા? મારી દીકરીને મેં બહુ મોડે ચડાવી છે, બગાડી દીધી છે ને. મારી દીકરી સાસરે જશે ત્યારે સાસરિયાની જિંદગી આરામ કરી નાખશે. અનુરાધા, ઓ અનુરાધા,
શું થયું? આ છે કોણ? હા, આપણા ઘરમાં એ કરે છે શું? આ જય બજરંગબલી. જય બજરંગબલી. આ બજરંગ બલીએ મને શું કહ્યું ખબર છે? હા, શું કહ્યું? એણે એમ કહ્યું મને કે મેં મારી દીકરીને સંસ્કાર નથી આપ્યા. છે કોણ? હા, મારા જ ઘરમાં આવીને મને જ શિખામણ આપવા વાળો આ છે કોણ? મહેમાન છે, મારું મહેમાન. એ તારો મહેમાન હોય ને તો પણ મારા ઘરમાં નહીં રહે. અત્યારે ને અત્યારે એની આઉટ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરી દે. હા, એ તો રાત્રે આવ્યો ને લેટ, એટલે આપણા ઘરે હતો. હમણાં સાંજે આઉટ હાઉસમાં જ જતો રહેશે. ઠીક છે. શું બોલ્યું તું? આવું બોલાય? જા, જઈને માફી માંગ. જા. ઠીક છે. મને માફ કરજો. તમે મારા પિતા સમાન છો. ઠીક છે, ઠીક છે. રુદ્ર, જા, તું જઈને કપડાં બદલી લે. હું તારી ગેસ્ટ રૂમમાં રહેવાની વ્યવસ્થા કરું છું. જા. મને કહે છે મેં મારી દીકરીને સંસ્કાર નથી આપ્યા, ગણતર નથી આપ્યો. હવે મોટો શિખામણ આપવા માટે. એક મિનિટ. જી. તારું નામ શું છે? મારું નામ રુદ્રદત્ત પુરોહિત. જય બજરંગબલી. સ્ટુપિડ. હા, સ્ટુપિડ. આજ પછી આ ડ્રોઈંગ રૂમમાં દેખાવો ના જોઈએ. અને કહે છે મારી દીકરીને મેં સંસ્કાર નથી આપ્યા. સાંભળો ને, હું શું કહું છું, ભલે ને થોડા દિવસ અહીંયા રહેતો, લગ્નના કામમાં હેલ્પ પણ થઈ જશે. અનુશ્રી, અનુશ્રી બેટા, ક્યાં છે તું? વાવ. હેન્ડસમ. વેરી હેન્ડસમ. આઈ લાઈક યુ. મને માફ કરો ફૈબા. ફૈબા? સિરિયસલી? મને ફૈબા કહીને નહીં બોલાવાની, હા? ભલે. ડિસ્કસ્ટિંગ. અનુશ્રી, બ્યુટીફુલ. અનુશ્રી, આની ચોરી ચપાટી ચાલુ થઈ ગઈ. લાગે છે ઘરમાંથી બધી વસ્તુઓ ચોરી કરીને જશે આ. હાલો. આ શું છે? નાસ્તો ખાઈ લો. અરે છે શું આ? સેન્ડવિચ. સેન્ડવિચ? પણ હું તો આ બધું નથી ખાતો. અચ્છા, હં. તો પછી હું જાણી શકું કે તમે શું ખાઓ છો? રોજ 5 શેર દૂધ પીઉં છું અને પછી 1 ડઝન કેળા, પછી સફરજન, સંતરા, નારંગી, મોસંબી, કેરીનો રસ, પૂરણપોળી.
અને ચૂરમાના લાડુ. તમે રોજ આટલું બધું ખાઓ છો? અરે હું મારા ગામના અખાડાનો સૌથી મજબૂત પહેલવાન છું. મારા શરીરને એટલું કસાયેલું રાખવા મારે રોજ કેટલી કસરત કરવી પડે. આટલું તો જમવાનું હોય ને. બરાબર, પણ હમણાં આ સેન્ડવિચ જ છે, એટલે ખાવી હોય તો ખાઓ, નહીં તો ઉપવાસ કરી લો. ના ના ચાલશે.